હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન. 8મા પાઠની અંદર આપણે સંસાધનો એટલે શું, જમીનને એક સંસાધન તરીકે સંસાધનોના પ્રકારો, જુદા જુદા પ્રકારના સંસાધનો વિશેની માહિતી છે આપણે મેળવી. જેમાં આપણે સંસાધનના પ્રકાર છે તે માલિકીની દ્રષ્ટિએ વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક સંસાધનો વિશે માહિતી પ્રાપ્ત કરી. ત્યાર પછી વિતરણના આધારે સર્વસુલભ સંસાધનો, સામાન્ય સુલભ સંસાધનો, વિરલ સંસાધનો અને એકલ સંસાધનો વિશેની માહિતી છે તે મેળવી. ત્યાર પછી સંસાધનોનું સંરક્ષણ, આયોજન, જમીનને એક સંસાધન તરીકે આપણે જમીનના 8 પ્રકારો છે તે જોયા. જેમાં કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન. આ દરેક જમીનની લાક્ષણિકતાઓ, ભારતમાં કયા કયા વિસ્તારમાં આ પ્રકારની જમીનો જોવા મળે છે તેના વિશેની વાત છે તે આપણે કરી. વન અને વન્યજીવ સંસાધન પાઠની અંદર આપણે જંગલો અને જંગલોમાં રહેતા પશુ પક્ષીઓ છે તેને એક સંસાધન તરીકે છે આપણે ઉપયોગમાં છે લેતા હોય છે. તો આ વન એટલે કે જંગલો અને જંગલોનું રહેઠાણ, જેનું જંગલો જ રહેઠાણ છે તેવા પશુઓ વિશેની વાત છે એ આપણે આ પાઠની અંદર કરવાના છીએ. જેમાં જંગલોનું વર્ગીકરણ, નિર્વનીકરણ એટલે કે જંગલોનો વિનાશ, નિર્વનીકરણની અસરો એટલે કે જંગલ વિનાશની અસરો, જંગલો ન હોય તો શું થાય તે, વન સંરક્ષણ અંગેના ઉપાયો, જંગલોને કેવી રીતે બચાવી શકાય, કારણ કે દિવસે ને દિવસે માણસોની વસ્તી વધતી જાય છે અને આ વધતી જતી વસ્તીના પરિણામે જંગલોનું પ્રમાણ છે તે કેવું થતું જાય છે, ઘટતું જાય છે. તો આ ઘટતું જતું જંગલોનું પ્રમાણ ઓછું કરવું અને જંગલોને કેવી રીતે બચાવી શકાય. વૈવિધ્યસભર વન્ય જીવન એટલે કે ભારતનું વૈવિધ્યસભર વન્ય જીવનની અંદર કયા કયા પ્રકારના જીવો છે તે ભારતમાં છે તે જોવા મળે છે. લુપ્ત થતું વન્યજીવન, તેમાંથી કેટલાક જીવો છે તે અત્યારે લુપ્ત થઈ રહ્યા છે તેના વિશેની વાત કરવી છે. વન્યજીવોના વિનાશના કારણો, વન્યજીવ માટેના ઉપાયો એટલે કે તેને સંરક્ષણ માટેના ઉપાયો, તેને બચાવવા માટેના ઉપાયો અને વન્યજીવ સંરક્ષણ યોજનાઓ. સરકારને પણ વન્યજીવોનું વિનાશ ન થાય તે તરફ સરકાર અને વિશ્વનું ધ્યાન છે તે જઈ રહ્યું છે. તો તેને બચાવવા માટે શું શું કરી શકાય તે બધી વિગતો છે તે આપણે આ પાઠની અંદર મેળવવાના છીએ. ખૂબ જ સરળ પાઠ છે મિત્રો. ધોરણ 9ની અંદર પણ તમે આ પાઠ ભણી ચૂક્યા છો, બરાબર છે? તે જ પાઠ છે, પરંતુ થોડીક વધારે વિગતોની સાથે આ પાઠ છે એ આપણે ભણવાનો છે. બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ તેમાં ટોટલ 4 માર્ક્સનું વેઇટેજ આ પાઠને આપવામાં આવેલું છે. એટલે 4 માર્કનું છે આ પાઠમાંથી પૂછાય છે. ખૂબ જ ઇમ્પ્લિમેન્ટ એટલે કે તમારી રીતે પણ તમે લખી શકો એ પ્રકારનો પાઠ છે. વ્યવસ્થિત ધ્યાન દઈને સાંભળશો તો પરીક્ષાના સમયે તમારે આ પાઠની ચિંતા છે તે નહીં રહે. બીજું, આ પાઠમાંથી નકશાપૂર્તિમાં પણ ઘણી વખત છે એ પૂછાય છે. તો સાથે સાથે આપણે એ પણ કરી લઈશું કે આ પાઠમાંથી જે નકશાઓ પૂછાય છે તો એ નકશાઓ છે તે કેવી રીતે તૈયાર કરવાના છે, કયા વિસ્તારમાં કયા વન્યજીવ અભયારણ્યો આવેલા છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રો ક્યાં આવેલા છે તેના વિશેની માહિતી છે એ આપણે મેળવશું. માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે, બરાબર છે? કે આપણું અસ્તિત્વ, આપણે જે કંઈ પ્રગતિ કરીએ છીએ, આપણે દિવસે ને દિવસે આગળ વધીએ છીએ, આ બધું શેને આભારી છે? તો સંસાધનોને આભારી છે. આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ. આદિકાળથી એટલે પ્રાચીન સમયથી જ કુદરત પાસેથી આપણે જુદી જુદી ચીજ વસ્તુઓ છે તે પ્રાપ્ત કરીએ છીએ, મેળવીએ છીએ, બરાબર છે? અને આપણી જરૂરિયાતો છે તે પૂરી કરીએ છીએ. આમ જોઈએ તો આપણે જે કંઈ ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરીએ છીએ એ બધી જ ક્યાંથી મેળવીએ છીએ? તો કે કુદરત પાસેથી. માણસ જન્મે છે ત્યારે તેની પાસે કશું જ હોતું નથી. કુદરત પાસેથી જ તે જુદા જુદા પ્રકારની ચીજ વસ્તુઓ, સંસાધનો પ્રાપ્ત કરે છે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન લેખાય છે. કુદરતી સંપત્તિની અંદર જ જંગલો છે તે પણ ખૂબ જ મહત્વનું સંસાધન ગણવામાં આવે છે. જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાંખરા કે ઘાસનો સમુચ્ચય. બરાબર, સામાન્ય રીતે જંગલો આપણે કોને કહેશું? તો વૃક્ષો, ઝાંખરા કે ઘાસનો સમુચ્ચય, એટલે એક સાથે અનેક વૃક્ષો હોય. ઝાડી ઝાંખરા એટલે ત્યાં વૃક્ષોની ઉપર વેલા પથરાઈ ગયા હોય, નીચે ઘણું બધું ઘાસ ઉગી ચૂકેલું હોય. બરાબર છે, તો આ વિસ્તારને આપણે જંગલ વિસ્તાર તરીકે ઓળખાવીએ છીએ. કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવેશ કરી શકાય. કુદરતી વનસ્પતિ અને જંગલો બંને એક જ છે. કુદરતી વનસ્પતિ કોને કહેશું? તો જે વનસ્પતિ માનવીની સહાય વિના આપમેળે ઉગી નીકળે છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, તે વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. કે જે વનસ્પતિની પોતાની રીતે જ ઉગી નીકળે છે, જેમાં એણે માનવીની સહાય એટલે કે લોકોની મદદ છે તે મેળવવી પડતી નથી, તે વનસ્પતિ કેવી છે? કુદરતી વનસ્પતિ છે. ચોમાસાની અંદર ખડ છે એ ઉગી નીકળે, બરાબર છે, તો આપણે ક્યાંય ખડ વાવીએ છીએ? નહીં. તો આ ખડ છે એ પોતાની રીતે જ નીકળી પડે છે, તો એ શું થઈ ગયું? કુદરતી વનસ્પતિ છે, તેને ગણાવી શકાય છે. આ ઉપરાંત જંગલોની અંદર વૃક્ષો છે આપણે વાવવા નથી ગયેલા, તે તેની મેળે ઉગી નીકળેલા છે, એટલે તે પણ એક કુદરતી વનસ્પતિ જ ગણાવી શકાય છે. કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિનો સમાવેશ કરી શકાય કે જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય. તેને અક્ષત એટલે કે વર્જિન વનસ્પતિ પણ કહેવામાં આવે છે. અક્ષત વનસ્પતિ પણ તેને કહેવામાં આવે છે, કારણ કે માણસની સહાય વિના પોતાની રીતે જ આ વનસ્પતિ છે તે તૈયાર થયેલી છે, ઉગી નીકળેલી છે. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થારના રણમાં દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે. અત્યારે જોઈએ તો ભારતની અંદર હિમાલયમાં આ પ્રકારની કુદરતી વનસ્પતિ છે તે જોવા મળે છે. થરના રણની અંદર પણ આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે અને થરના રણના દુર્ગમ વિસ્તારો છે ત્યાં અને સુંદરવન જંગલો છે ત્યાં પણ આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. તો આપણે વિચાર તમને એવો આવશે કે સર આપણા ઘરે જે ઝાડવા હોય, હા એ પણ છે તો કુદરતી વનસ્પતિ જ, પરંતુ તે આપણે વાવેલા છે, તેના ઉછેરમાં આપણે ધ્યાન આપેલું છે, તે પોતાની મેળે ઉગી નીકળેલા નથી. એટલા માટે આ છે તેને વનસ્પતિ તરીકે આપણે ઓળખાવીએ છીએ. જ્યારે જંગલોની અંદર જે વનસ્પતિ છે, બરાબર છે, તે આપણે વાવેલી નથી, તે પોતાની રીતે ઉગી નીકળેલી છે, એટલા માટે તેને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. જંગલોના પ્રકાર છે તે આપણે જોવા છે. તો જંગલોના પ્રકાર છે ને, અહીં આપણે બે પ્રકારે જંગલોને વિભાજિત કરેલા છે. જેમ સંસાધનોને આપણે જુદા જુદા પ્રકારમાં વિભાજિત કરેલા હતા, નવીનીકરણીય, અનવીનીકરણીય, માલિકીના આધારે, બરાબર છે, વહીવટી હેતુસર, વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, વૈશ્વિક સંસાધન, સર્વસુલભ સંસાધન, એકલ સંસાધન, વિરલ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, બરાબર છે, પુનઃ પ્રાપ્ય સંસાધન, પુનઃ અપ્રાપ્ય સંસાધન. તેવી જ રીતે જંગલો છે તેની વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર છે, જેમાં અનામત એટલે કે આરક્ષિત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ રાષ્ટ્રની માલિકીનું એટલે કે રાજ્યની માલિકીનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી જંગલો, એમ 6 પ્રકારો ભણવાના છે, જેમાંથી 3 વહીવટી હેતુસર જંગલોના પ્રકારો છે તે જોઈએ. તો વહીવટી હેતુસર જંગલોને 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં અનામત જંગલો એટલે કે આરક્ષિત, સંરક્ષિત અને અવર્ગીકૃત. અનામત જંગલો વિશે આપણે માહિતી મેળવીએ તો તેમાં વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની કે ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે. એટલે કે અહીં છે તે કોઈ પણ વ્યક્તિને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. માત્ર જંગલ ખાતા દ્વારા જ આ જંગલ ઉપર દેખરેખ રાખવામાં આવતી હોય છે. એટલે કે વૃક્ષો કાપવાની કોઈને પરવાનગી આપવામાં આવતી નથી, લાકડા વીણવા માટે ત્યાં કોઈને જવા દેવામાં આવતા નથી,
ખેતી કરવા માટે કોઈ સામાન્ય વ્યક્તિને છે એ અંદર પ્રવેશ કરવા દેવામાં આવતો નથી, પશુઓ ચરાવવા માટે પણ લઈ જવામાં આવતા નથી. જંગલોની માલિકી છે એ સીધી સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. એટલે જે જંગલ સરકારી હોય છે, બરાબર છે, એટલે સરકારના નિયંત્રણ હેઠળ હોય તો તે જંગલને અનામત જંગલ કહેવામાં આવે છે. બીજું, સંરક્ષિત જંગલો. ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. બરાબર છે. વૃક્ષો કાપવાની પરવાનગી અહીં પણ નથી. બરાબર છે. અહીં પણ વૃક્ષો કાપવાની પરવાનગી નથી. તેને રક્ષિત તો કરવામાં આવેલું જ છે, પરંતુ ઘણી વખત વૃક્ષોની ડાળીઓ આપમેળે તૂટીને નીચે પડી જતી હોય તો તે લાકડાઓ છે તે મેળવી શકાય છે. પશુઓને ચરાવવા માટે, એટલે જંગલોની નીચે જે ઘાસ ઉગી ગયું હોય તો ત્યાં પશુઓને ચરાવવા માટે લઈ જઈ શકાય છે. એટલે સ્થાનિક લોકોને તેવી છૂટ આપવામાં આવે છે કે આ વિસ્તારની અંદર પશુઓને ચરાવવા માટે લઈ જઈ શકાય છે. વૃક્ષોના લાકડા જે નીચે પડી ગયેલા છે તેને વીણી શકાય છે. તેવી સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવતી હોય છે. આ જંગલોની દેખરેખ સરકારી તંત્ર દ્વારા થાય છે. અનામત જંગલોની દેખરેખ પણ સરકારી તંત્ર દ્વારા થાય છે અને આ જંગલો પણ સરકાર દ્વારા તેની દેખરેખ તો રાખવામાં આવતી જ હોય છે કે જે ચરાવવા આવે છે તેઓ વૃક્ષોને નુકસાન ન પહોંચાડે કે વૃક્ષોને કાપતા નથી, તે બાબતનું ધ્યાન તે લોકો દ્વારા પણ રાખવામાં આવતું હોય છે. ત્યાર પછી છે અવર્ગીકૃત જંગલો. આ પ્રકારના જંગલો દુર્ગમ હોવાથી તેનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી. બરાબર છે. દુર્ગમ છે, અત્યંત ગીચ જંગલો છે, ત્યાં છે તે જઈ શકાતું નથી અને તેના વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુઓને ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી. બરાબર. અત્યંત ગીચ જંગલો છે એટલે સ્થાનિક લોકો છે એ ત્યાં જતા હોય છે, આદિવાસી પ્રજાઓ છે ત્યાં વસવાટ કરતી હોય છે. એટલે તેવા જંગલોમાંથી વૃક્ષોને કાપવા માટે કે ખેતી કરવા માટે કે પશુઓને ચરાવવા માટે કોઈ પણ પ્રતિબંધ હોતો નથી. એટલે તેવા જંગલોની અંદર જઈ શકાય છે, પશુઓને ચરાવી શકાય છે, વૃક્ષોના છાયા હેઠળ ખેતી પણ કરી શકાય છે. એટલે આ પ્રકારે આ જંગલોનું વર્ગીકરણ છે તે કરવામાં આવેલું છે. ત્યાર પછી જંગલોનું બીજા પ્રકારે વર્ગીકરણ કરવામાં આવેલું છે, જેને માલિકીના આધારે જંગલોનું વર્ગીકરણ. માલિકી કે વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના 3 વિભાગો છે, જેમાં રાજ્યની માલિકીનું જંગલ એટલે કે સ્ટેટ ફોરેસ્ટ તરીકે આપણે તેને ઓળખાવીએ છીએ, જે રાજ્યની માલિકીનું જંગલ છે તેમ પણ કહેવામાં આવે છે. રાજ્યની માલિકીનું જંગલ. આ પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. દેશમાં મોટા ભાગના જંગલો આ પ્રકારના જંગલો હોય છે. મોટા ભાગના જંગલો જોઈએ તો જંગલોની માલિકી છે તે રાજ્યની જ હોય છે. બરાબર છે. એટલે જે તે રાજ્ય, દાખલા તરીકે ગુજરાતમાં સાસણગીર છે, બરાબર છે, તો એ જંગલોની માલિકી કોઈ વ્યક્તિગત છે નહીં. આ જંગલોની માલિકી કોની છે? રાજ્યની છે. આપણા ભાવનગર શહેરની અંદર વિક્ટોરિયા પાર્ક છે, તો એની માલિકી પણ કોની હોય? રાજ્ય સરકારની હોય છે. એટલે જે તે વિસ્તારમાં, જે તે રાજ્યની અંદર જે જંગલો આવેલા હોય છે તે જંગલોની માલિકી છે તે કોની હોય છે? રાજ્ય સરકારની માલિકીના જંગલો હોય છે. સામુદાયિક જંગલ. આ પ્રકારના જંગલો પર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા જેવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે. બરાબર છે. કોમ્યુનલ ફોરેસ્ટ તરીકે તેને ઓળખવામાં આવે છે. માલિકી હોતી નથી, માત્ર શું હોય છે? નિયંત્રણ હોય છે. એટલે કે વિક્ટોરિયા પાર્ક છે તો એને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિયંત્રિત, એટલે કે તેનું મેન્ટેનન્સ છે તે કોની દ્વારા કરવામાં આવતું હોય? તો કે નગરપાલિકા દ્વારા. ગામડાની આજુબાજુમાં જંગલ હોય તો તે ગ્રામ પંચાયત દ્વારા છે તેને મેન્ટેન કરવામાં આવતું, તેની ઉપર દેખરેખ છે એ તેના દ્વારા રાખવામાં આવતી હોય છે. તાલુકો હોય તો તાલુકા પંચાયત દ્વારા, જિલ્લો હોય તો જિલ્લા પંચાયત દ્વારા, નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા તે સંસ્થાઓનું નિયંત્રણ હોય છે, એટલે કે દેખરેખ રાખવામાં આવતી હોય છે. ખાનગી જંગલો. હા મિત્રો, ખાનગી વ્યક્તિગત માલિકીના પણ જંગલો હોય છે. આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે.
આ પ્રકારના મોટા ભાગના જંગલો ઉજ્જડ બની ગયા છે. દેશના ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આવા જંગલો આવેલા છે. બરાબર છે. ઓરિસ્સા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ આ બધા જ વિસ્તારોની અંદર આ પ્રકારના ખાનગી માલિકીના એટલે કે વ્યક્તિગત માલિકીના જે તે વ્યક્તિની માલિકીના જંગલો છે તે આવેલા છે. આમ માલિકી કે વ્યવસ્થાની દ્રષ્ટિએ જંગલોને 3 વિભાગમાં આપણે છે વિભાજિત કર્યા, જેમાં રાજ્યની માલિકીનું જંગલ જેની માલિકી રાજ્ય સરકારની હોય છે, સામુદાયિક જંગલ કોમ્યુનલ ફોરેસ્ટ આ પ્રકારની જંગલોની માલિકી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા તેની માલિકી છે ધરાવતી હોય છે. અને ખાનગી જંગલ આ પ્રકારના જંગલો છે તે વ્યક્તિગત માલિકીના હોય છે. ઓરિસ્સા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ આ બધા વિસ્તારોની અંદર આવા જંગલો છે તે જોવા મળે છે. પરંતુ મોટા ભાગના જંગલો વ્યક્તિગત માલિકીના હોવાને કારણે વ્યક્તિ છે ધ્યાન ન આપતો હોય તો આ જંગલો છે તે ઉજ્જડ બની ગયેલા છે. વહીવટની દ્રષ્ટિએ 3 જંગલોના પ્રકાર: અનામત, સંરક્ષિત અને અવર્ગીકૃત. જ્યારે માલિકીના દ્રષ્ટિએ રાજ્યની માલિકીનું જંગલ, સામુદાયિક જંગલ અને ખાનગી માલિકીનું જંગલ. હવે આપણે જોવું છે નિર્વનીકરણ. નિર્વનીકરણ એટલે શું? નિર્વનીકરણની અસરો શું જોવા મળે છે? બરાબર છે. તો નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું તે. બરાબર છે. એટલે જંગલો વિનાશ થવા તેને શું કહેવાય છે? નિર્વનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની નહીં પરંતુ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક સમસ્યા છે. વિશ્વમાં અનેક સમસ્યાઓ જોવા મળે છે. આવી વિશ્વની અનેક સમસ્યાઓમાં નિર્વનીકરણ છે તે પણ વિશ્વની અનેક સમસ્યાઓમાંની એક સમસ્યા છે. બરાબર છે. આજે વિશ્વમાં દિવસે ને દિવસે વસ્તીમાં વધારો થતો જાય છે, લોકોની જરૂરિયાતો વધતી જાય છે અને આ જરૂરિયાતો, જમીનની ભૂખ વધતી જાય છે, આ જરૂરિયાતો સંતોષવા માટે જંગલોનો નાશ કરવામાં આવે છે. મકાનો દિવસે ને દિવસે મોટા થતા જાય છે, જેમાં પુષ્કળ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધું લાકડું ક્યાંથી મેળવીએ છીએ? આપણે જંગલોમાંથી મેળવીએ છીએ. તો જંગલોનો આવી રીતે વિનાશ છે તે થતો જાય છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય. જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં નગણ્ય છે. બરાબર છે. એટલે કે માણસ દ્વારા જે કુદરતી રીતે વૃક્ષો નાશ પામે છે, ઘણી વખત દાવાનળ જેવી આપત્તિઓ સર્જાય, વૃક્ષો એકબીજાની સાથે અથડાય અને કુદરતી રીતે જે આગ લાગે તો જંગલ આખું નાશ પામે છે. પરંતુ માણસ જેટલો તેનો વિનાશ કરે છે ને તેટલી અન્ય કોઈ પ્રવૃત્તિ દ્વારા જંગલોનો નાશ થતો નથી. બરાબર છે. વૃક્ષો આપોઆપ સુકાઈ જતા નથી, માણસ દ્વારા તેને કાપી નાખવામાં આવે છે અને આ રીતે જંગલોનો વિનાશ દિવસે ને દિવસે વધતો જાય છે. નિર્વનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે. તેની અસર શું જોવા મળે છે? તો નિર્વનીકરણના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે. આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. બરાબર છે. જંગલો છે તેને ઓક્સિજન પાર્લર પણ આપણે કહી શકીએ, કારણ કે વૃક્ષો છે તે શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ખેંચે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. બરાબર છે. જે ઓક્સિજનને આપણે મેળવીએ છીએ. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાંથી ઓછું કરવાનું કાર્ય જંગલો કરે છે. હવે જંગલોનો વિનાશ થાય એટલે કે નિર્વનીકરણ થાય. બરાબર છે. જંગલો હોય ત્યાં રહેણાંક વિસ્તાર કરવામાં આવે, ઉદ્યોગો સ્થાપવામાં આવે, તો આ બધું નિર્વનીકરણ જ છે. બરાબર છે. જંગલોની જગ્યાએ માણસો છે ત્યાં વસવાટ કરવા માટે ચાલ્યા જાય તો એ શું થયું કહેવાય? નિર્વનીકરણ થયું કહેવાય. એટલે જંગલો, વૃક્ષોનો વિનાશ થતાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં શું થઈ જાય? વધારો થઈ જાય. કારણ કે આપણે શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, વાતાવરણમાં પણ કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે. વૃક્ષો આ કાર્બન ડાયોક્સાઇડને શોષે છે. પરંતુ જ્યારે જંગલોનો વિનાશ થાય
એટલે કાર્બન ડાયોક્સાઇડ, વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડને શોષી શકતા નથી અને વાતાવરણમાં તે વાયુનું પ્રમાણ છે તે વધી જતું હોય છે. આ ઉપરાંત હરિત ગૃહ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બને છે, એટલે પૃથ્વી વધારે ને વધારે ગરમ રહે છે. બરાબર છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ છે તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી છે. માટીનું ધોવાણ થતું જાય દિવસે ને દિવસે, બરાબર છે. તેના લીધે આપણે જાણીએ છીએ કે જમીનનું ઉપલું પડ છે, બરાબર છે, તેના ઉપર જ ખેતીની પ્રવૃત્તિ થતી હોય છે અને તેમાં જ ફળદ્રુપતા રહેલી છે. પરંતુ જંગલોનો નાશ થાય એટલે શું થાય? માટીનું ધોવાણ છે તે થાય છે અને માટીનું ધોવાણ થતાં ઉપલું પડ જે ફળદ્રુપ છે તે પડ ધોવાઈ જાય છે અને તેના લીધે જમીનની ફળદ્રુપતા ઘટે છે, જેથી કરીને ખેતીની સમસ્યા ઊભી થાય છે. દ્વીપકલ્પીય ભારતમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે. બરાબર છે કે મોટા પાયા પર જંગલોનો વિનાશ થયો છે. દ્વીપકલ્પીય ભારત, દ્વીપકલ્પીય દેશ એટલે કેવો દેશ મિત્રો? આપણે અગાઉ ભણી ગયા છે, તેની ચર્ચા આપણે કરી છે કે જે વિસ્તારને, જમીન વિસ્તારને 3 બાજુ સમુદ્ર હોય અને એક બાજુ જમીન હોય, બરાબર છે, તેને દ્વીપકલ્પીય વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર પણ આવું જ જોવા મળે છે. પૂર્વમાં બંગાળાની ખાડી છે, દક્ષિણમાં હિન્દ મહાસાગર છે અને પશ્ચિમમાં અરબ સાગર છે. એટલે 3 દિશાએથી સમુદ્રથી ઘેરાયેલો છે. બરાબર છે. એટલે દ્વીપકલ્પીય વિસ્તારમાં છે તે જંગલોનું પ્રમાણ ઘણું વધારે હતું, કારણ કે ત્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય અને ત્યાં જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળતું હતું. પરંતુ ત્યાં પણ આજકાલ જંગલોનો વિસ્તાર છે તે ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. બરાબર છે. વૃક્ષો છે એ તાપમાનનું પ્રમાણ જાળવી રાખે છે, પરંતુ તેનો વિનાશ થાય એટલે વૈશ્વિક તાપમાન ઘટે. વૃક્ષો વાવો, વરસાદ લાવો, તેવું આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. તો વૃક્ષો કપાય તો શું થાય? વરસાદ વયો જાય છે, એટલે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે. દુષ્કાળનું પ્રમાણ પણ શું થાય છે? વધે છે. અનેક વન્યજીવો નિરાશ્રિત બન્યા છે. અનેક વન્યજીવો છે તે નિરાશ્રિત એટલે કે તેનો આપણે જેમ ઘરની અંદર વસવાટ કરીએ છીએ તેમ વન્યજીવોનું રહેઠાણનું સ્થળ શું છે? જંગલો છે. હવે જંગલો જ ન રહે તો તે લોકોને રહેઠાણ છે એ પ્રાપ્ત થતું નથી. એટલા માટે જ આપણે સમાચારમાં અને એમાં છે વારંવાર જોતા હોઈએ છીએ કે આ ગામ કે આ શહેરના રહેણાંકી વિસ્તારમાં સિંહ જોવા મળ્યો, દીપડો જોવા મળ્યો. શું કામ? કારણ કે જંગલોનો વિનાશ થતાં આ વન્યજીવો છે તે મનુષ્ય જ્યાં વસવાટ કરતા હોય તે બાજુ છે એ નીકળી પડે છે. કારણ કે તેઓનું ઘર છે તે રહ્યું નથી, એટલે તે રહેઠાણની શોધમાં આમ તેમ ભટકતા જોવા મળે છે. એટલે વન્યજીવો નિરાશ્રિત બન્યા છે. વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રમાં વસતા પશુઓ કે પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. ગીરની અંદર નજીકના વિસ્તારોમાં જે પાલતુ પશુઓના નેસડા આવેલા છે, બરાબર છે, તો ત્યાં સિંહો જઈને તેઓનું ચારણ છે તે કરી જતા હોય છે, બરાબર છે, તેઓને ખાઈ જતા હોય છે. તો આવા બનાવો છે તે દિવસે ને દિવસે વધતા જાય છે. કેટલાક વન્ય પ્રાણીઓ રહેઠાણ વગર લુપ્ત થવા લાગ્યા છે. બરાબર છે. પોતાની પાસે રહેઠાણ રહ્યું નથી અને રહેઠાણ ન હોવાને લીધે આ વન્યજીવો છે તે શું થાય છે? લુપ્ત થવા લાગ્યા છે, એટલે કે ઘટવા લાગ્યા છે. તેઓનું પ્રમાણ પણ દિવસે ને દિવસે ઓછું થતું જાય છે. આમ નિર્વનીકરણની અસરો ઘણી વ્યાપક જોવા મળે છે. લાંબા ગાળે તેના ખરાબ પરિણામો આપણે ભોગવવા પડે છે. જેમ કે દુષ્કાળ પડે, બરાબર, તો ખેતીની ઉત્પાદન છે તે થઈ શકતું નથી. ખેતીનું ઉત્પાદન ન થાય એટલે આપણને ખોરાક મેળવવામાં તકલીફ પડે છે. તાપમાનનું પ્રમાણ અત્યારે દિવસે ને દિવસે વધતું જાય તો તેના લીધે પણ આપણા રોજિંદા કાર્યમાં કે રોજિંદી પ્રવૃત્તિઓમાં છે તે આપણને તકલીફ છે તે પડતી જોવા મળે છે. વન્યજીવ સંરક્ષણના ઉપાયો. હવે આપણે જંગલો, વનોને સંરક્ષણ એટલે કે રક્ષિત છે એ કેવી રીતે કરી શકીએ?
તેને રક્ષણ કેમ આપી શકીએ તે માટેના ઉપાયો છે એ આપણે જોઈએ. આપણે અત્યાર સુધી જોયું કે જંગલોનો નાશ થઈ રહ્યો છે, તેની અસરો કેવા પ્રકારની જોવા મળે છે, તો તેને અટકાવવા કેવી રીતે? તો બળતણની જરૂરિયાતને સ્થાને માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા કે બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવો અને લોકોને તેના માટે પ્રોત્સાહિત કરવા. કારણ કે જંગલોનું લાકડું છે એ મોટે ભાગે બળતણમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર છે. તો જંગલોનું લાકડું બળતણમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય તો બળતણમાં છે એ લાકડું ઉપયોગમાં લેવામાં ન આવે અને તેની જગ્યાએ સૂર્ય ઉર્જા, સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે, પવન ચક્કીઓ દ્વારા ઉર્જા છે તે પ્રાપ્ત કરવામાં આવે, બાયો ઉર્જા એટલે કે પશુઓના મળમૂત્ર દ્વારા છે તે ઉર્જા પ્રાપ્ત થતી હોય છે, તે બાયોગેસ દ્વારા ઉર્જા છે તે મેળવવામાં આવે અને તેના દ્વારા જંગલોનું લાકડું છે તેને આપણે બચાવી શકીએ છીએ. બળતણ માટે લાકડાના સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા જોઈએ. સૌર ઉર્જા, પવન ઉર્જા અને બાયો ઉર્જા સિવાય અન્ય ઉર્જાઓનો ઉપયોગ કરીને પણ જંગલો લાકડાની જગ્યાએ બીજી ઉર્જાનો ઉપયોગ થઈ શકે તે માટેના વૈજ્ઞાનિક સંશોધનો છે તે હાથ ધરવા જોઈએ કે જેના દ્વારા જંગલો છે તેને આપણે બચાવી શકીએ. અનેક ક્ષેત્રોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અત્યારે આગળ વધી રહ્યા છે, તો ઉર્જા પ્રાપ્ત કરવા માટે એટલે કે બળતણ તરીકે છે કયા કયા ક્ષેત્રોનો ઉપયોગ કરી શકાય તે માટેના સંશોધનો છે તે પણ હાથ ધરવા જોઈએ. જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. બરાબર છે કે જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા જ પડે એમ હોય, બરાબર છે કે કોઈ મોટો રસ્તો છે એ નીકળતો હોય અને તેની આડે વૃક્ષ છે તે એક આવતું હોય અને ફરજિયાત રીતે એ વૃક્ષ કાપવું પડે એમ હોય તો તેની જગ્યાએ તે જ પ્રજાતિનું વૃક્ષ બીજી જગ્યાએ વાવવું જોઈએ અને પછી આ વૃક્ષ કાપવું જોઈએ, જેથી કરીને વૃક્ષની સંખ્યા જળવાઈ રહે, તે પ્રજાતિ પણ વૃક્ષની છે તે જળવાઈ રહે. અપરિપક્વ વૃક્ષ કાપવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ એટલે જે વૃક્ષ તૈયાર થયા નથી, બરાબર છે. ઘણીવાર વૃક્ષોને શું કરવું પડે કે અમુક પરિપક્વતા મેળવી લીધા પછી વૃક્ષને અમુક જગ્યાએથી કાપવામાં આવે તો તેનો વિકાસ વધારે સારી રીતે થતો હોય છે, તો તેવા વૃક્ષોને કાપવા જોઈએ. પરંતુ જે વૃક્ષો હજી વિકાસ થઈ રહ્યો છે તેનો, તો તેવા વૃક્ષો કાપવા પર સરકારે પ્રતિબંધ છે તે મૂકી દેવો જોઈએ. ઇકો ટુરિઝમ વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું. બરાબર છે કે ઇકો ટુરિઝમ વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે બાબત પર પણ કડક નિયમન છે તે કરવું જોઈએ. કારણ કે ઇકો ટુરિઝમના લીધે લોકો છે એ જંગલોની અંદર ફરવા જાય, બરાબર છે. હવે સામાન્ય માણસને શું ટેવ હોય તો ચાલતા ચાલતા છે વૃક્ષનું એક પાન તોડે, બરાબર, પછી પોતે પછી બીજા વ્યક્તિ દ્વારા ટોકવામાં આવે તો શું ગણતરી કરે કે હવે આટલા બધા પાંદડા છે, એક પાન તોડી લઈએ તેમાં શું ફેર પડી જાય. પણ તે જ સ્થળે રોજના સવારથી સાંજ સુધીમાં હજારો લોકો છે એ આવતા હોય. આ બધા જ લોકો દ્વારા જો આવી વિચારસરણીથી એક એક પાન કે એક એક પુષ્પ તોડવામાં આવતું હોય તો જંગલોનો ધીમે ધીમે શું થઈ જાય, વિનાશ છે તે થઈ જતો હોય છે. એટલે તેવી રીતે પણ કડક નિયમો છે તે બનાવવા જોઈએ કે આમ ઇકો ટુરિઝમના નામે જંગલોનો વિકાસ છે તે જોખમાય નહીં. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાતના સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી. કેટલાક ઉદ્યોગો છે જંગલોમાંથી કાચો માલ મેળવે છે, દાખલા તરીકે ચીડના રસમાંથી ટર્પેટાઇન બને છે, બરાબર છે. તો ચીડના રસ છે તે જંગલો માટે ઉપયોગી ઉદ્યોગ માટે ઉપયોગી છે, તો એ ઉદ્યોગોને એવી જવાબદારી છે એ સોંપવી જોઈએ કે જેથી કરીને તેઓ બીજા વૃક્ષો વાવતા જાય અને આ વૃક્ષોના રસનો ઉપયોગ છે તે કરી શકે, જેથી કરીને જંગલો છે તે ભવિષ્યમાં ટકી રહે અને તેનું અસ્તિત્વ છે તે જોખમાય નહીં. સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. જે તે વિસ્તારની આજુબાજુમાં જંગલો આવેલા છે તો તે લોકો જંગલોનું જતન કરી શકે તે માટે વ્યવસ્થિત આયોજન છે તે કરવું જોઈએ.
શાળા કોલેજના પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેની વિગતોને સમાવેશ કરતો તેમજ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત સમજાવવી જોઈએ. એટલા માટે જ તમારા અભ્યાસક્રમની અંદર પણ જંગલોને લગતા પાઠ છે તે મૂકવામાં આવેલા છે, જેથી કરીને તમે પણ સમજી શકો અને તમારે બીજાને તેના માટે પ્રોત્સાહિત કરવાના છે કે તેઓ જંગલોને નુકસાન ન પહોંચાડે અને જંગલો વિશે તેઓ જાણી શકે. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ છે તે કરવું જોઈએ. બરાબર છે. પશુઓને ઘાસચારા માટે જંગલોની જગ્યાએ શું કરવું જોઈએ કે સામાજિક વનીકરણ. સામાજિક વનીકરણ શું છે? તો જે જમીન આપણી આજુબાજુના વિસ્તારમાં કે ગ્રામ વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં પડતર છે, બરાબર છે, જ્યાં કોઈ રહેણાંકી વિસ્તાર નથી કે સાવ નકામી જમીન છે, તો પંચાયતની કે નગરપાલિકાની મદદથી તે વિસ્તારની અંદર વૃક્ષો વાવી દેવા જોઈએ. તેનું જતન કરવું તે આજુબાજુના લોકોને તેની જવાબદારી છે એ સોંપવી જોઈએ. તેના દ્વારા ત્યાં જંગલ જેવું એક વાતાવરણ છે તે ઊભું કરી શકાય છે. થોડાક સમયમાં આ વૃક્ષો મોટા થઈ જાય છે અને એક નાનકડું સામાજિક વનીકરણ છે એટલે કે સામાજિક વન છે તે તૈયાર થઈ જાય છે, જે ખૂબ જ સુંદર કુદરતી અને રળિયામણું વાતાવરણ ઉત્પન્ન કરશે. ઘાસચારો અને બળતણ માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણની જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપતા પગલાં ભરવા. વન સંસાધનોના કરકસર ભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેનો વિકાસ ઝડપી બનશે. ઘણી વખત વૃક્ષોને પણ રોગ છે તે લાગુ પડતો હોય છે, બરાબર છે. કેટલાક વૃક્ષોમાં કીટકો છે તે આવી જાય, તેના લીધે શું થાય તો વૃક્ષ છે તેનો વિકાસ અટકી જતો હોય છે. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય તો તેવા વૃક્ષોને કાપી નાખવા જોઈએ, જેથી કરીને આ રોગ અન્ય વૃક્ષમાં ન જાય અને બીજા વૃક્ષોનો વિકાસ છે તે કેવો થઈ જાય, ઝડપથી થઈ શકે. દાવાનળથી જંગલો નાશ પામે છે. દાવાનળ એટલે શું? તો જંગલોમાં જે કુદરતી રીતે આગ લાગે છે, પવન અતિ પવનના કારણે વૃક્ષો એકબીજાની સાથે સતત અથડાય અને તેના લીધે કુદરતી રીતે આગ લાગતી હોય તો તેવા સમયે જંગલો નાશ પામે છે. તો જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે અને આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર દળ ઊભું કરવું જોઈએ. બરાબર છે કે જંગલોમાં છે એ દાવાનળના લીધે આગ ન લાગે તે માટે, અને જો આગ લાગી ગઈ હોય તો આ આગને ઝડપતાથી શમી શકે એટલે કે ઝડપથી આપણે તેને ઠારી શકીએ તે માટેના પ્રયાસો છે તે કરવા જોઈએ. પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ. જંગલોની અંદર પાલતુ પશુઓ ચરવા માટે ન જાય, જેથી કરીને જંગલોના વૃક્ષો છે તે સલામત રહે, તેના માટે અલગ વિસ્તારો હોવા જોઈએ. જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક સ્થાનો કે કેન્દ્રો પર ભરાતા મેળા યોજાતા ભંડાર કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે. તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલો દૂષિત થાય છે, બરાબર છે. તો એ પણ બંધ કરવું જોઈએ, કારણ કે પરિક્રમા સમયે ઘણા જંગલો એવા છે કે જેની અંદર પવિત્ર સ્થળો આવેલા છે, ધાર્મિક સ્થળો, અને ત્યાં અત્યારે પરિવહનની બધી સુવિધા વધતા લોકો છે આ ધાર્મિક સ્થળોએ જતા હોય છે તો પોતે છે એ કચરો જ્યાં ને ત્યાં નાખતા હોય છે અને જંગલોને ઘણી વખત નુકસાન પણ પહોંચાડતા હોય છે. તો આવું નુકસાન ન પહોંચે તે માટેના પગલાં પણ ભરવા જોઈએ. જેમ કે જૂનાગઢમાં લીલી પરિક્રમા છે એ કરવામાં આવતી હોય છે. દર વર્ષે હજારો યાત્રાળુઓ છે આ લીલી પરિક્રમા કરવા માટે જતા હોય છે, જે સંપૂર્ણ જંગલમાંથી થાય છે, બરાબર છે. તો ત્યાં છે પ્લાસ્ટિકનો ને બધો કચરો ન વધારે અને જંગલો અને વન્યજીવોને નુકસાન ન પહોંચે તે માટેના પ્રયાસો છે તે કરવા જોઈએ. ત્યાં સુધી આજનો લેક્ચર છે તે રાખીએ છીએ આપણે. આજના લેક્ચરની અંદર આપણે જંગલોનું વર્ગીકરણ મુખ્ય બે પ્રકારે કરવામાં આવે છે. વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર અને માલિકી અને વહીવટના વ્યવસ્થાપનના આધારે જંગલોના પ્રકારો. વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર છે: અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. માલિકીની દ્રષ્ટિએ રાજ્યની માલિકીના જંગલો, સામુદાયિક વન અને ખાનગી જંગલ.
ત્યાર પછી આપણે જોયું નિર્વનીકરણ એટલે શું અને નિર્વનીકરણની અસરો અને વન સંરક્ષણ માટેના ઉપાયો છે તેની ચર્ચા કરી. હવે પછીના લેક્ચરની અંદર આપણે વન્યજીવ વૈવિધ્યસભર વન્યજીવ છે તે ભારતનું વન્યજીવ છે ને ખૂબ જ વૈવિધ્યસભર છે તેના વિશેની વાત છે તે કરવાના છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તે મુદ્દો દર્શાવેલો છે વન સંરક્ષણના ઉપાયો વર્ણવો. તે દરેક ઉપાયો તમારે વ્યવસ્થિત રીતે નોંધ કરવાની છે અને જંગલોનું વર્ગીકરણ એટલે 2 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર છે એ 3 પ્રકારો લખવાના છે અને માલિકીના આધારે 3 પ્રકારો છે તે પણ 3 પ્રકારો છે તે લખવાના છે અને વન સંરક્ષણ અંગેના ઉપાયો છે તેની તમારે નોંધ છે તે કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.